જુદા કેવો બેઠા કંધા અરજીભાઈ કેમ બેઠા એટલે બસ તાર શું કરે હવે તો આ ઉંમરે બસ આ માળા ફેરવવાની છે ને બેસવાનું છે બીજું તાર શું કરો કહો વાત હાશે હે હવે કોઈ કોમ તો કોઈ કરી કહેતા નહીં ના હવે શું કામ થાય તારે આ થાચા હવે તો ઘણું કામ કર્યું કોમ તો હો કોઈ બાકી રાખ્યું નથી કોઈ કોમ ભૂગડ્યું કોઈ કોમ ભૂગડ્યું છે તમે જોવો છો અને તમે તો જે તમને જે નહીં ખબર કહો ના ખબર છે હે તમે તો આવવાનું હોય છે હું જાતો તું ગામમાં તમે પાલા કો આવ્યો ના હમ સારું કરી લ્યો હે બીજું કહો શાંતિ છે હાવ શાંતિ છે તમારે તો છોકરા બહાર ભણે છે ને બહાર ભણે અમારે મારા બેડા કઈ થાચો પણ એકે ભણ્યા ના હવે શેઠજીમ તો શું વધે કોલો પણ તાર હવે જેટલી મોંઘવારી વધી ગઈ છે કહો મુખારી વધે હે અને એક મારો બેડો ને એનો ભણ્યો પણ કોઈ એને કોઈ ઠકોણ ના પડ્યું આ કિસ્મત ખરાબ હોય ને એટલે હજી બી કશું કોઈ ના થાય પણ તું વિચાર તો બહુ વિચાર તો હતો પણ હવે એને કિસ્મત દૂર કરતા નહીં પરીક્ષા ઘણી આવી પણ કોઈ હરખાઈ આવી નહીં એ બતા તારે શું કરવું કહો કાકા હેડો ખાવા ખાઈરો હે ખાવા ખાઈરો ખાવા બની ગયો હવ ને હેડ તાર ભાઈ આવું તાર હેડો હજી બી રોટલા ખોબરા કેટલા વાગ્યા હતો વાજા તો શું કરે કહો 1 વાગ્યો આટલો મોન ખવરાય એટલે મોડું તો હરજીભાઈ પહેલાં તો 2 વાસો હતી અને હવે 4 છે એ વાત હાશે વાયન કઈ ગયો પણ પેલી બાદ જેમ કેવું ના ની ના ખવરાય એ તો આખું ઉઠીને આવડી દાવાજી ઈ વાત સિરીક બોલવું કહો ભાઈ હે હાથી વાત તો ખોટી તમે વાત. ઉભા તો હે ડુહાન ખાવા હેડો 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 તાર બોલો. અને મોટા નેના કોઈક મર્યાદા રાખો થોડી હેડો હેડો આવું જોઈએ જ ને ભાઈ હરજીભાઈ કાકા હા જો ખેરો હડો ખાવાનું તો આ લખે તૈયાર કર્યું પડ્યું છે કે લખો કે ખો પડું બે નહીં બનાવી પડું તો તમારે પેલું કેવું પડે કે પણ લ્યા ભાઈ મને જે ખબર હતી તમે એકબીજા પૂછ્યું પડું હોત તો સારું કાકો તો માર ઘેર ખોઈ છે માર ઘેર જ રોધાઈ ને તાર એટલે પણ મારે રોધાઈ પડતું તું યાદ તમે કોક તો દાડો કોઈ ખાવાનું બગડે રહ્યું ભાઈ તમે એકબીજા લડવામાં હેડો ને આ જવા કોના ઘેર ખાવું કહો હેડો તમે કોઈ ઘેર તમારે છે ને પેલો ઉઘાડ પાડી દેવાનો કે મારે ઓના ઘેર ખાવાનું છે કે મારા ઘેર ખાવાનું છે અલ્યા ભાઈ ઉઘાડ તો મેં પહેલા પાડ્યો ફરો હોત તો સારું હતું કે આ દાડો જોવા ના મળો અને તમે મને કહો છો કે ઉઘાડ તમારે પાડવાનું તમારે 2 ભાઈઓને સમજવાનું છે ભાઈ તારે કઈ દેવાનું કે મારે ઘેર ખાવાનું છે એને મારા એને ખોઈ જ છે તું આજ હોય એટલે આ કેવા આવ્યો એટલે પણ મારે કાકો તો મુના ખવડાવું એક દાડો ખવરાય તું મહિનો ખવરાય કે ના પાડું આ તો હવે શું કરવું કહો હરજીભાઈ, તમે જોયું કે ના જોયું એટલે કોઈ વારા બચેલા છે કે કોઈ વબ છે શું છે કોઈ વારા નથી પેલી ઘરમાં છે અહીંયા જોર આવે છે બીજું કોઈ પહેલથી નથી બધું શું કામ હાલે પૂરું પણ ભાઈ આ તો હવે શું કરું કહો ભૂલ થઈ ગઈ નહીં થઈ ગઈ હવે કરવાનું શું તો વીકો 1.5 વીકો રાખી હોત નહીં તો આ દાડા ના આવત વીઘો દોઢ બધી વીઘો આજી તો પેલી. બધી કાકા આજી. હેડો આ ડોહો જ નવરો છે એટલે એ મને બોલાય સાલે આ વયન મત બોલ આ પૂરી તારે મર્યાદા રાખો ને ના મોટા ની તારે હેડો એ તો પછી રાખશે તમે હાલ હેડો ખાઈ હેડો પેલા ખાવા ખાઈરો હળો અરજી બોલો અમે ત્યાં હેડ્યા અરે રામ. હળો. લાય ભાઈ લાય બે થોડું ભાઈ લાવો હા થોડું થોડું લાગશે તો તમે ખાવા જીવો ઈ તો જે બે મુઠે કાઢશે એ બે ખાયો પણ બીજું નહીં બગડે અમારે ઈ તો હવે કાલથી ઉઘાડ પાડતો તું તેવું બોલ મત ભાઈ તું બોલ મત ભગાય તો તું તો એટલું બોલે છે ને કોક કરતો હોય અમારું બાજુ અમે કાકા કાલે એવો જ મહિનો આય ભેગા રહો અમુ લઈ જાય પર અમાર ઘેર લઈ ગયો બરાબર ના પાડી તારે અલ્યા એ તમે લડો મત અને પ્રેમથી રહો બે ભાઈઓ છો તો પ્રેમથી રહો આ તમે લાગે છે કોઈ તમને કહેવા કર્યા બે ભાઈઓ હશે અને તમે કેટલા લડો છો એક ખવડાવવા બદલે કરીને તમે આટલા લડો છો મારા બદલે કરી તમે ના ગમતો જાતો ને પછી બીજું શું થાય કહો લાવવાની વાત નહીં કરતા અમે તો પછી તમે પણ કેમ આટલી તાર ભડાકું કરો છો પણ પણ તમારે છે ને ટેમ છે ઘેર આવીને ખાઈ લેવું પડે એ બોમના ડોહા નવરા છે એ બે પાસે ના બેહાય તારે પણ હું આપણા ઘરના ઓટલે ભાઈ બેઠો તો છે રગડવા જોઉં છું કદાચ ચો બહાર ને અગવાન ચો હાથ પગ ભાગે તો કોક અમન કે તમને કોઈ ના કહે પણ હું નથી જાતો બગા હું ઓય બેઠો તો બારી તું કેમ સમજતો નથી મને બોલે છે પણ આટલું
બેવામાં ખાવા લેતા આવો. હાલો, હું લાવું. હવે બે આ તો ખાવું પડશે ગમે એટલું લાવશે ને તોય. પણ મારે ભાઈ ખાવાનું આમ જોતું હોય તો જો મારે કટકો આટલો ખાલી રોટલો જોવે. તો કાલથી પેલો ઉઘાડ પાડતો કરો. સારું હેડ ને ભાઈ કોઈક ઉઘાડ પાડશે તાર બીજું શું થાય મારા બેટા પછી વાતો કરજો કે ખાવાના દાખલા છોકરા ઓય. રાખતા નથી. આ છોકરા પાછાથી કે પેલા ભગના દશમનથી કોઈ ખબર પડતી નથી શું કરવું એ માં કોઈને કોક સંસ્કાર આલ કોક સંસ્કાર આલ હોય બુદ્ધિ દાડા દાડે ભ્રષ્ટ થતી જાય છે માં તું હોય કોક સુધાર શું કરવું મારે ત્રાસ છે ત્રાસ હોય એનો ઓય કે હું કે અહીંયા આવું રો ઓ મારા બેટા ઓમ આવો હેડો. તો પછી પેલા ભૂત ને કઈ પછી વિશે પડશે હમણાં બધી કૂકવા કરશે આજ પહેલી વખત વધી છે ને વાળ અંદર. હે બધા બેઠા છો. ખાવા ઘેર કેજો આવરા. હજી બાદ જાઉં મારે એ ભગવાન તમે બે નક્કી કરો કુના ઘેર ફૂકો એ તમારે નક્કી કરવાનું છે. હું તો કહું છું તમે મહિનો મારને ના ખાવો થાય. પણ તું આટલું દોઢું જેમ બોલે છે પણ લખા તો વધાયા બગડી કોણ ખાહે? તો કોઈ દુકરો ખાવા આવરા હેડો. મહિનો રાખ ભાઈ. પણ લેવા ના આવતો. નહીં આવું. ઉભા નકર ટોટિયા ભાજી નો છું તારા. હારું નહીં આવું. એટલે તું આપણું કોદાળા ભૂતું જ કોઈ નહીં. હારું હારું નીકું. અને જો ગામમાં ફરી દે વાતો ના કરતો તું. હારું હારું વધો નહીં નીકું કોઈ. લો આવરા હેડો. શું કરવું મારે એ રોમ એ પ્રભુ રામ 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 કેવો માણસ હતો માણસની આખી જિંદગી બગડી ગયો આવી જિંદગી જો. હા શું આમ બકતો બકતો જાય છે એટલે શું ના બકું પેલા માણસને વખો જોઈને તો ઓમ ખાવાય ભાવે એમ નથી. વળી ચિયો મોણા તમે આગેવાન છે ગામમાં હોર રાખતા નથી. ગામમાં હોર રાખવી રાખો ને કે આપણા કુટુંબમાં હોર રાખો. એટલે પણ કોઈ એવું કોઈ બન્યું જ નહીં શું રાખે કે બધાને ખમાન મજા છે એન હસી રોટલા ખોય છે એ તો એમ દેખાય એવું પણ જે હાલ મોજ ઘરમાં જઈને જોવો ને તો કેટલો વખો છે પેલા તું ઓય બેસીને મને વાત કરે આ વળી તું કોક નવી વાત લઈને આવે હે મારું ગામમાં મજા છે ને આ તું વાત ક્યાંની કરે છે હે આપણા ગામમાં મોણસ પેલો કેવો જબરદસ્ત હતો. એટલે બધા જબર જ છે એન પહેરી લુગડીને ખાવા પીવે મોજું મોજ છે હું પેલા જીગુભાઈની વાત કરું છું. જીગુભા હા જીગુભા જીગુભાને તો કોઈ દુઃખ જ નહીં બે છોકરી દુઃખ હોય પણ વાત જેવી તું તો કરે છે હું કે હાલ જ ઘરેથી નીકળ્યો કે હા જાતો તો વાહમાં ઓટો મારવા બરાબર ઈરાની બેઠા હતા ઓટામાંથી કીધું લા ઘરે વાતો કરો અમે વાતો કરતા હતા અને છોકરા આયા ખાવા બોલાવા હા કીધું તે હજી નહીં ખાધું 1-1.5 વાગો આવ્યો એ આ તો હવે કે ભાગીદાર ખો પછી બીજો હાથો આવ્યો એટલે જીગુભા તો બસ કાયમ આવે છે અમે બે બેહા છે એના બેઠા બેઠા સોયલે એવી વાતો કરે છે હજી કોઈ વાત જ હોતી નહીં આવી તો પણ ઈને છોકરાની વાત કરી ના કર્યું તો બને ના પણ ઘરની મને વાત નવાઈ લાગે છે ઘરની વાત બહાર કરવા જોઈ અને વળી છોકરા ભાઈ તો શું થાય મને મોને આમ નહીં આવતું તો તમે ઓટો મારી આવજો ઘરે ચમચમ છે પછી આગળ વિચાર છે આપણે પણ જો બે છોકરા પરણાયેલા છે એને બધે ખાધે પીધે મજા છે અને કોઈ વાતનું દુઃખ નહીં તો આ વાત છે જ બને કે પણ હું હાલ વાપરીને આવ્યા નજરે જોઈને આવ્યો છું પણ બૈરાનો કોઈ પ્રશ્ન હોય તો પછી આ તો ઘરની વાત તો ભાઈ દબાયેલી વાત તો ના કરી કેમ બાપડો હે શું કરે એ ડોહો છે હવે ઉંમર થઈ ગઈ છે દુઃખ હોય એવું લાગતું નહીં પણ ઓમાં શું ખબર જીગુભાઈ બધો વ્યવહાર આવ્યો ખરો છોકરા એ વાત સાચી જમીન ને ઘર ને બધું આવ્યું પૂરું કે પણ હવે અમે ઉંમરથી શું કરવું છે એને ચો લઈને જવું છે હારી પણ હાલ વખો છે ખાવા પીવાનો ને બધી વાત ખાવા પીવાનો વખો વખો જ છે ને કેવું પડે મારું પડવા તો હું હમણાં જોઉં તમે ઓટો મારી આવો અને ઓનું કોક કરો ના કે પેલા છોકરા છે ને કોઈ રીતે જીવ આવી નાખશે એવું છે હા પણ એને તો હવે 1 વાગે 1:30 વાગે ના ખાવા મળે એટલી મોણ કાઢ તો પૂછે મરી જાય પાછો એટલે 1-1:30 વાગે ભૂખે મરી જાય ને શું રોટલા ખોઈ રહ્યા કે અને એને હવે જોવે કટકો રોટલો કટકો રોટલો જોવે તો મારે આપણે આવું કરી હા ઓ તારું ભલું થાય અને પાછા કીધું કે ભાઈ
પેલો કે મારું બગડે છે હવે ચમ છે શીખે હવે અલ્યા છે તો બધું જીગુભાઈનું નિયમનું શું બગડે છે હે? તારે આ તો જીગુભાઈ હગરીને રાખ્યું છે પછી આ મજા કરે છે ને કે હાસી મજૂરી કરીને ખાવું પડતું હોત નહીં તો ખબર પડત. અમે ચેક ભાગે બાબા જવાનું હોત ને તો ખબર પડો. હા અહીંયા સાપરું કહીને પડ્યા રહ્યા હોત નહીં તો ખબર પડત અને કે બાપની કિંમત શું છે. હે અહીં છોકરાઓ હે કેટલા પૈસા બગાડ્યા ભણવા બદલે પણ એ કે ભણ્યા નહીં. વાત હાસી છે. કોઈ 10 ભણ્યા ને કોઈ 12 ભણ્યા ને કોઈ નોકરામ કે ઠકાણું પડ્યું નહીં. ના ને હાલ જમી છે એના પાસે જીવી રહ્યા છે અરે અને તોય પેલા દોહાનમાં શું પડાવી છે. આ તો બાપે બધું ભેળું કરીને આલ્યું છે તારી એને મજા છે ને હાસે કોમ કર્યું હોત તો ખબર પડત. ચડો હું જાતા આવું હો? જાતા આવડો. હા જવું પડશે મારે. આ તો ડોહાને વખો છે જવું પડશે મારે. આ ડોલું કેટલું ખાય છે મારે નથી નીકળતું પેલી કુકવા કરે છે હેડો ખાવા એ શું છે ખાવા ખવડાવું છે તો હાલ શું કર્યું હોય તો એ બગડી તું ખાય એટલે તું કને કરે હા તું કને કરે છે અલા એ તમે જે મત લો હે હવે પેલા ખાવા ખાઈ લેજો અલા એ અંજો તું મેં તોડી નો જો મારી એને ખાવા બોલાવું છું એ બગડે તો તા ઘેર લઈ ગયા બોલ્યા આ ખો બે જણો બેઠા મળે પેલી કાળે ને ધોળો બે ના પાંચ ચાપાઈ નહીં બાળો ખાવાનું પણ તમે મત લડો ભાઈ કોઈ તાજા નહીં મારે વજ્જે બોલો એમ કીધું મને પણ છે ખબર હતી કે આયો વચ્ચે આ તો અમે નડતું જ હોય છે એટલે દાન હવે કર્મ હેડો ખાવા અલા એ તું કરી ગઈ અલા હેડો કે હેડો બેહો અલા પણ અલ્યા આ તો પેટ છે ફૂટી જાય એટલો ખાલી તો ખવરાવું છે બધાઈ ને એટલે ખવરાવું છે તો ખવરાય તાર જામ કરો એમ કરી જા હું તો હેડે માર ઘેર એ બડા હો એ મારે નથી ખાવું પણ હવે હરવાનું ખવરાય એ, એ મારે પણ નથી નથી ખાવું એ કપડા કરો આ શું બેસો છો તમે લ્યા હે આ ખાવાનું હે આપતા એટલે આવી રીતે ખવડાવો છો પબ્લિક આગેવાન ઓ માર ઘેર ખવરાય છે અને હવે જો વળી ખવરાવે છે ચમ લ્યા પણ ડોહાને પેટ છે પાટણ પછી લો આથી ને કરતો તો ને ઈ ટાઈમે રોધવાન કઈને જાવ તો ને હું એ રોજી નો છું રાજી ખાવા નહીં આવતો મારે રોધાઈ કરું તું મેં આ છેલ્લા વાજાની જોયો ટેમ હે બડાઈ. બડા ખાવા બદલે ઉડાપુટ કરો છો ડોહા મોસે ઈસકાયો છે તારું ભલું થાય અલ્યા સુધરો તમે સુધરો ખાવા બદલે ડોહાના ભાગ પાડવા હી નક્કી એટલે તમે ખવડાવો છો મારો છો એ ખબર નહીં આ પડતી દુશ્મનો મારા ભાગ પાડવા હે, મોટા ડોહા મોટા બધું કર્યા. બસો વર્ષ છોડી દે, બે ભાગ થઈ જાય ડોહાના. એક તું લઈ જા ને એક હું લઈ જઉં કરી દો તારે ભાગ પાડવા તો કોઈ ને હજી કુબા આ તો હું બેઠો તો ને અરજી આવ્યો એ મને વાત કરી કે જીગુભાને વખો છે મને ખબર હતી એટલે હું તો કીધું કાયમ અમે બે ભેળા આપી નહીં બેસતા પેલા બેહાદન ભાઈ તમે જ કદી મને આ વાત જ ના કરી પણ હવે ઘરની વાત મેઠા ભાઈ ચમ કરવી તમે તો છોકરાને જેટલા વખોણ કરો છો કે મારે તો બે ભાગ જેવા છોકરા છે ને મજૂરી કરી છે ને જલસા છે આ કપાસ તો શું દુઃખ છે ઈને લ્યા? પડી છે હે, આ બાપડા હમણાં ગાડીનો હશે હોત તમે શું દુઃખ છે એટલે ખાવા ખવડાવે એટલું દુઃખ છે ખવડાવવા એટલે કોઈ ને બાવડે ને એટલે ખવડાવવા હાટે કાયમી આવું હોય છે બેઠા ભાઈ કાયમી અલ્યા આ તો હજી હરીફરી ગઈ છે એટલી ઘડા સારું છે નકર જો કોઈ પછી મોસામ જાહે મેઠા ને કાકા એને કોઈ વાત નહીં ગમે ખાવું હોય તો એક ઘરે કહેવરાય બે ઘરે કહેવરાય એટલે ઈ નીચે બે ઘેર કીધું છે બે ઘેર કીધું તમે પૂછ્યું હે ઘેર તમે તમે મને કીધું. પૂછ્યું કે એટલે માર ન્યા રજૂ કરું તું મત રજે તમે બે બોલતા જ નહીં આમ લડોય આમ બોલીને આ શું કરું તારે આ ખવરા બદલે લડો પણ એમ નહીં કે ભાઈ તું હું માર ન્યા રજૂ કરું તમે ના રોતા એમ ચમ નહીં આવડતું અને ભાઈ રોજાજી ભોડો ફૂડો છો આ બૈરાનું દુઃખ છે અને મને તો એક ઈસકાયો છે તમે જોવો તો એટલે આ કોક લાજુ હોત તો શું હાલત થોત હે દવાખાને લઈ જાઓ. શું દવાખાને લઈ જાઓ મોસા પડ્યા તો તમારે તો નવરી હોતી નહીં બહાર ફેરવવાની હે પછી સાકો પડ્યો છે બેઠા ભાઈ આ માલિશ કરજો ટૂબ લાવજો અને ઘેરથી જોઈ ને હા. એટલે તેમ છે ઘેરે પાછા નથી આવતા પાછા પણ શું કરવા આવી તમારી ગાડીઓ ફળવા આવી એટલે પણ એમ તો થાય કે લે, લાવો ગોમમાં એટલે નવરા ડોહા બેઠા હોય ને એને ભેગા પહેરી છે આખો દાડો. અહીંયા ભેળા જ બેહી કે એટલે એ નવરા નથી
તમારે જેમ બાર ભાઈ બધું હોય એમ અમારે ગોઠિયા હા, જૂના જમાનાના. જે કોઈ વાતચીત કરે અને બેઠા ભાઈ ઘરની બહાર ઓટલે હોય બેઠો ઓય બેઠા હતા, જો બહાર બેઠા હતા. બે ડગલો હેડવું પડ્યું એ હોય ને કાઠું પડે છે અરે, બોલાવા હવે એ મને ખબર છે તમે મોય કેટલી ઘડા પૂરાઈ રહ્યો હે તારી. આ મોય તો તપેલા ને વાહણ ખખડતો હોય છૂટો સાચી વાત છે તો પછી એટલે પણ હોય ને તો કોમ ધંધો નથી પણ બીજાને કોમ નથી કરવા દેતા આર્યા. એટલે આપણ ઘડી વાર બેહી વાતચીત કરી આ બાવડું તો એને બાવડો હવા ઉતરી નહીં ગયું હે હમું કરાવું છે આવાજ દાડા દોવા બદલે વન મોટા કર્યા તમે આ તો હવે ઓયનું શું કરવું તમે એક કામ કરો હવે એ કોઈ પેલું કરવું નથી એ સારું નથી લાગતું હવે રોવું ઓય, હોય. આટલી ઉંમરે તમે તમે ઓય, અમે અમારી આબરૂ જાય અમે તો ઓય, તમે છે ને મારા બોધો ભરા અઠવાડિયા આ લડાવાની ભૂડા જો ભૂડા આયા તો તમે આમ તો કાયમ લડાવો આગેવાન થઈને. ભાગ તો પડેલા સીધ તમારે આજના ચો છે હજી કુપા સાચી વાત છે ભાગ તો પાડીને તમે આલ્યા જ છે બધી આ જમીન જે ગવર્નરો, મહિનો તમે રાખજો જો મહિનો નહીં હાચું કોણ 10 દાડા રાખો સારી. જો 3 દાડા રાખો તમે તાર. ખબર પડે પેલા મોટા ને રહેવું છે કે ઈ બે નક્કી કરી એટલે કોણ પેલા રાખશે કહો? આટલી ગળત માર ઘેર હતા જ મોટાને રહેલી તારી ખબર પડશે. તો પણ હવે શરૂઆત કરો પડી એના અહીંયાથી વળી. એક કામ કરો 10 દાડા એમ ઘેર ને 10 દાડા માર ઘેર. પેલા મોટા ને રાખો 10 દાડા બરાબર બરોબર યાદ રાખજો બરોબર જીગુબા હા. એક કામ કરો હા પેલા તમે મોટા ને રહો 10 દાડા આ તો તમે કોઈ આમ મોટા જ નરું બરાબર ભાઈ તારની ચાલો મારે પૂછવું પડશે ઘરે અહીં તો કે રાખો કે ના રાખો મારી. આ હેઠે જાઓ બહુ ન સમજો. એમ કો બોલ્યો જો આ બૈરનરાજ હેડે હે એટલી વખો છે તમારે વરવા જો બરોબર હું જોયું તાર તો વા આવે એટલે તો ઓહો હો તાર તો હારણ આવે એટલે પજે લાગે ચમ કરતા ને હવે નથી હખાતા ચમ હવે તો પજે ના લાગી પગ પકડીને ઉલાડી સાચી હે વાત છે. હવે કે બાપા કાઢતા આગેવાન કે પેલા નાના ની રાખો કે મને તો અઠવાડિયું. ખબર હતી ના જ આવશે હવે એને. તો એક કામ કરો તારની રાજ મારે હવે પૂછવા જવું પડશે. આ જુઓ બે સંસાર છે યાર ઈ હેડ્યા સમજો હે? મારા કરતા તારે મોટા સમજો છે. તારી ભગવાન પૂછાવવાનું પાણી પીતા નહીં સાચી વાત છે અને તમે આ ભભો લાવી ભૂલ થઈ ગઈ ભાઈ ભૂલ પરણ્યા તાર તો તમે જેવા રાજી છે હતા કે મારે 2 છોકરાને ભભુ આવી છે અને હવે ખાવાની મજા છે અને વખત તમારા આવ્યો મજા તો ઈ ને શી છે મજા અહીંયા નથી ને ભાઈ શું કરવું કે તારે આ હોળી વસે હોપારી હું જો છું આમ શું કીધું લ્યા આટલા દાડા અમે રાખ્યા છે હવે આ મોટો ભાઈ રાખશે. એટલે તમારું ઘરમાં હેડતું જ નહીં કોઈ હે આટલી ગળત અમે રાખ્યા છે હોય. તમને મોટા કરવા એરી આવી હતી કે આર્યા આટલા દાડા રાખ્યા છે તો ઉપકાર કર્યો છે મારા ઉપર જીગુબા. હે? કોઈ ઉપકાર કર્યો છે પણ તમે અઠવાડિયું હોય ને મોટા ઘેર રહો તો શું કર નેના બાપના થઈ ગયા હો. એટલે તને અલ્યા, નથી એના આવ્યું? બાપના તો તમે થઈ ગયો છો બેઠા ભાઈ આ તો મારી મોટી ભૂલ છે મારી મૂર્ખાઈ છે કે ભાગ પાડીને હોય ને બધું આલેલું છે ઈ તો તે ભૂલ કરી છે મોટી અમે ઈ દાડે કહેતા હતા જો નતું આલ્યું ને એટલા કરી તો કાકા તમારે શું ખાવું છે કાકો આપણે કાકો કી બનાવો અને હાલ તો કાકા રાબડું ને રોટલો એટલે કાઉ દાઉ તાર તમારા હાથમાં હતું હે 10 રૂપિયા જોતા તો તમે પૂછાવાના ના વાપરી ગયા હતા ના. અને અત્યારે તો જમ કરવું એમ કરીને જે લાવવું એ લઈને ખોઈ છે આ મને 10 રૂપિયા નથી હાલતો. ઈ ના આલી હવે ચેત આલી અને આએ ચીડી એવો જ છે. પણ ઈ એના હાથમાં હોય તારી કે હે બમ દાડે વિડીયો નતી લઈ આવી. શું નવી કઈ રીતે વિડિયો લઈ આલી છે નવાઈ કરી? હે તો નાનું હતું તાર તો હલકે નહીં હાલતા એમ કીધી. પણ અંબાકા નતા પાછા રૂપિયા એટલે મીએ પોતે હેડ્યા તાર જેના આમ બદલે- ખીજામ આમ હાથ કાઢતા હતા કોઈ નતું ને કરતો ખીજામ થી ઈ તો હવે ગામમાં જાવું છે કુકને આલવા જ નહીં 10 રૂપિયા હોય કોઈ તો જ છે. આવતા નથી તમે એનું ઓગલો હતો પણ ભાઈ કોકના ઘેર જુદી કોક આમ પોસ્ટ પછી આલવાસ ના આલે. તારે ઠાલું હેડે હે? આટલી ઉંમર મારી અને હું એમને એમ ચાની રકબી સાડીને સાડું ઉપર શું સારું લાગેલા મેઠા ભાઈ ઈને એમ લાગે છે ગામમાં અમારું નામ છે હે કેના લીધે છે ઈ તો ખબર નહીં તારે એટલે અમે બનાવ્યું છે નોમ ગોમમાં હવે બનાવ્યું છે તારે આ ડોહાન જાય છે મજૂરી બનાવ્યું કરી. ખબર પડે કે ચમચમ બને છે એટલે અમે નહીં હોય ને આ નહીં હોય ને નહીં આજુ ખોલ્યું ઈ દાડે યાદ કર્યો કે ના હતા મોણા બાપો હતા ઈ દાડે કદર કરશો એના કરતા હાલ જીવતો કદર કરી લ્યો તો સારું છે પછી પાછળથી પછતાવો થાય ને વિચેલો સમય ભાઈ પાછો નહીં આવે હાલ ભાઈ આ ડોહો છે એવો તમારે છે રાખો કરવા થાય છે પછી તમે બે લડાવો કે તું જાણ પણ તમે નહીં માનતા. ઓય ભગા એટલે તું રાખ અઠવાડિયું. આખો કરવા રાત થાય. રાખો તારે ને કે કોઈ નહીં હે? ચેક હમાસા લેવા જવું હોય ને તો કીધું કાકા તમે તો પર આપણે એકે પૈસા હડકી ના ના કાઢે. કાઢી એના બદલે લડોય તારે ઈ તો પછી માથે આવશે તાર ખબર પડશે કે ચમચમ આ વ્યવહાર થાય છે હાલ તો બધું હું હાસવું છું એક કામ કરો તમે હાલ મોટા ને 10 દાડા રહો
એટલે રાખજે ભાઈ હાલ હો અને 10 દાડા પૂરા થાય એટલે તારજે શું કીધું હાલ તો ખાધું છે કે બસ તો હવે કોઈ ઘણા કકડાવતા ના જમે બહાર હારું હારું તમે હા? રાખો તારા ને સરકાર તો એ બધી ખાતે કરી છે ને એ બધું ડોહાન નામે કરાવશે પણ અને ડોહાને જેન આલું એને આલશે બસ આયા જો મોરો મેલવા હોય મોરો મેલવા જે આયા એ હમું પેલો ભાઈ બહાર નતા બેઠા ઓય એ મોરો મેલતા હતા ઈ બે સડાઈ મેલ્યા છે ભાઈ. અને આ લીધું મેલ્યા હવે મોરો તો હાલ નહીં મેલ્યો પણ મેલા હાઈ દાડે તમને ખબર પડશે કે મોરો શેન કેવરાય સમજ્યા મોરાની હજી તમને વાર છે હજી ટાટાઉના તમને નહીં વાયા હજી જીગુબા આરામ કરો તાર હું હેડું હો કારણ કે હોય તો આપણે ચા પાણીનું કોઈ લોબુ કીધા જેવું નહીં બરાબર મને જ ઉતરે એમ નહીં આવું દુઃખ ભાઈ ચા ઉતરે આપણે તમે તાર ત્યાં આવજો આપણે પીહે કાલે હો એ સારું હેડો તાર એ આવજો હા. બેહો ચા મેલાવો ના હવે નહીં પીવો વળી તમે ઘરમાં પૂછવા જાઓ પછી આરે પૂછવા જાહે એના કરતા જીગુબા આરામ કરો આપણે ચા નહીં પીવો તારાની સજા છે આ તારા દાદા રાખવા પડી એટલે એમ કરે છે એ મત લડો દુશ્મન કહું મત લડો લા એ લઈ જાય ને ભાઈ તું જે ભાઈડા ગુસ્સા આવે કે દાદા આ ગીરી તું એ પૂછે તા મારા તો હજી વાર છે તારે દાદા રાખજો પાછા કાકા ખવડાવજો રાખજે આમ જો. હોવે એ મહિનો સાથે પૂછી એ મત કર મુદા દાડા પછી તારા ઘરે આવ્યો તું ચિંતા મત કર પણ હાલ મત લડો જો પૂછવાય એ શોધ આતો પણ તું શું કરવા આના ઘરનું જોવા છે તું તારું ભાલકી આ લાકડો લણમણો તો આ ને એની વહુ બ્યા છે શું કરવું મારે અને આ પગારની એ કોઈ સમજણ પડતી નહીં મોટો છે એટલો ખોટો છે એ 10 દાડા જો પર ફરવા 30 કરવા 2 દાડા બીજા નાખ્યા પણ જીગુભાઈ ભેગા નાખ્યા કે મેઠો ભાઈ ભેગા નાખ્યા હવે શું શું તો ખબર પડી ના જીગુભાઈ ઘેર જવા છે જીગુભાઈ શું શું